Hello, good morning, dear student. Today we will learn our short story form paper number first. Here we discuss about the principle of brevity in short story. Principle એટલે કે સિદ્ધાંતો અને brevity એટલે કે ટૂંકાણ અથવા તો સંક્ષિપ્તમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટૂંકી વાર્તાના એટલે કે શોર્ટ સ્ટોરીના સિદ્ધાંતો જોવાના છે. The short story has established itself as a favorite form in modern literature. આધુનિક સમયમાં ટૂંકી વાર્તાનું સ્થાન ખૂબ જ લોકપ્રિય બન્યું છે, સ્થપાયું છે. એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના કરવી. One of the reason is the rush of modern life, which is hectic and people can't spare more time for reading books. One of the reason, એક એવું આધુનિક સમયનું કારણ છે કે રશ ઓફ મોડર્ન લાઈફ એટલે કે આજની જે ઉતાવળવાળી જિંદગી છે, રશ એટલે આમ તો ટ્રાફિક એવું થાય, પરંતુ એવું કીધું છે કે આજની જે આધુનિક ભાગદોડવાળી જિંદગી છે તેમાં હેક્ટિક એટલે કે અવિરત સતત લોકો પાસે વધારે સમય હોતો નથી. બુક્સ વાંચવા માટે તેની પાસે વધારે સમય નથી હોતો. We don't have time to read bulky books. Bulky એટલે કે મોટી. આપણી પાસે વધારે પડતી મોટી અથવા તો ટૂંકમાં વધારે લંબાઈવાળી જે બુક્સ છે તે વાંચવા માટેનો સમય હોતો નથી. સો તેથી short story is a suitable form of literature. તેથી અત્યારના સમય માટે એક ટૂંકી વાર્તા એક યોગ્ય સ્વરૂપ ગણી શકાય છે, સાહિત્યનું એક યોગ્ય સ્વરૂપ ગણી શકાય છે. That claims brevity, અને તે ક્લેમ્સ એટલે કે દાવો કરે છે અને બ્રેવિટી એટલે કે ટૂંકાણ. બરાબર કે ભાઈ ટૂંકી વાર્તા જે છે તે શેનો દાવો કરે છે? એકદમ ટૂંકાણપૂર્વકની હોય છે અને તેના કારણે આજના આધુનિક સાહિત્યના યુગમાં અથવા તો આધુનિક યુગમાં આ જે ટૂંકી વાર્તાનું સ્વરૂપ છે તે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. હિયર અહીંયા ઇન ધીસ ફોર્મ બ્રેવિટી ઇઝ ધ મેઇન ઇન્ટરેસ્ટ. અહીંયા જોઈએ તો ખરેખર ટૂંકી વાર્તાનો સૌથી મુખ્ય જે પોઈન્ટ હોય તો તેની જે ટૂંકાણ અથવા તો સંક્ષિપ્તતા છે તે જોવા મળે છે. May it be a story or description or characterization, it has to be described in short. કારણ કે કદાચ ટૂંકી વાર્તાનો ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન, કેરેક્ટરાઇઝેશન એટલે કે પાત્રલેખન, ડિસ્ક્રાઇબ ઇન શોર્ટ એટલે કે કદાચ ટૂંકી વાર્તાનું વર્ણન છે અથવા તેનું પાત્રલેખન છે એ કેવું છે? એકદમ ટૂંકાણપૂર્વકનું છે. Short story is of such a size that would require half an hour to 1 or 2 hour in its perusal. ટૂંકી વાર્તાની લંબાઈ, એનું કદ જે છે તે મોટા ભાગે તમે અડધો કલાક અથવા તો કલાક યા તો 1 કલાક અથવા તો 2 કલાક સુધીમાં તમે વાંચી શકો છો, એવડું જ એનું કદ હોય છે. ટૂંકમાં એવું કીધું છે કે ટૂંકી વાર્તા કાં તો તમે 10 મિનિટમાં પણ વાંચી શકો છો, કલાકમાં પણ વાંચી શકો છો અને 1 થી 2 કલાકની અંદર પણ વાંચી શકો છો, એટલું ટૂંકું હોય છે. પરસ્યુઅલ એટલે કે પ્રમાણે. We can say that a short story is a short story that can be easily read at a single sitting. આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે શોર્ટ સ્ટોરીનું સ્વરૂપ છે તે એટલું ટૂંકું છે કે જેને આપણે એક જ જગ્યાએ બેસી અને કલાક કે 2 કલાકની અંદર સરળતાપૂર્વક વાંચી શકીએ છીએ. A true short story is not merely a novel or reduced scale or a digest. એવું નથી કે ખરેખર સાચી ટૂંકી વાર્તા જે છે એ માત્ર નવલકથા છે અથવા તો રિડ્યુસ એટલે કે ઓછું અને ડાયજેસ્ટ એટલે કે પચાવવું. એવું નથી કે નવલકથા છે તે જ ટૂંકમાં માત્ર સારી રીતે ટૂંકમાં સારું સ્વરૂપ છે, પરંતુ ટૂંકી વાર્તા છે તે પણ એના પ્રમાણમાં ખૂબ સારી એવી પોતાની શક્તિ ધરાવે છે કે જે દરેક રીડર્સ છે તે પોતાની રીતે એને પચાવી શકે છે.
ધ સ્ટોરી ડિસ્ક્રાઇબ અ સિંગલ ઇન્સિડન્ટ ઓર અ મુમેન્ટ. ટૂંકી વાર્તાની અંદર હંમેશાને માટે કોઈ પણ એક ઘટના અથવા તો એક મુમેન્ટ એટલે કે એક ગતિ અથવા તો એક ક્ષણને ધ્યાનમાં રાખીને વર્ણન કરવામાં આવે છે. A story may be a little more than an anecdote walk up into literary form, and the success of the story depends on how effectively it has been told. કદાચ વાર્તાનું સ્વરૂપ જે છે તે અનડોટેડ એટલે કે રમૂજી પણ હોઈ શકે છે. સાહિત્યના સ્વરૂપમાં કદાચ આ વાર્તાનું સ્વરૂપ છે તે કેવું હોઈ શકે છે? રમૂજી હોઈ શકે છે, હાસ્ય ઉત્પન્નરું હોઈ શકે છે. And the success of the story depend on how effectively it has been told. અને વાર્તા ખરેખર એનું સફળતાનું જો શ્રેય છે તે કોના ઉપર આધાર રાખે છે કે ખરેખર કેટલી સરળતાથી, કેટલી અસરકારક રીતે તે કહેવાયેલી છે, કોઈ પણ લેખક દ્વારા તે કઈ રીતે અથવા તો કેટલી સરળતાપૂર્વક કહેવાયેલી છે તેના ઉપર તેનો આધાર રહેલો છે. It may deal with one phase of character or experience. ફેઝ એટલે કે તબક્કો. કદાચ તે કોઈ પણ એક તબક્કો અથવા તો કોઈ પણ એક કે બે પાત્રના અનુભવ ઉપર આખી દર્શાવાતી હોય છે. Unity of time, place and action also help in keeping the plot close and tight that suit the form of so story. કદાચ ટૂંકી વાર્તાની સ્વરૂપની અંદર સમયનું મહત્ત્વ, પ્લેસ અને એક્શન, તે સ્થળ અને એની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની છે. અને પ્લોટ ક્લોઝ બરાબર એટલે કે જે કથા વસ્તુ છે તે એકદમ નિકટતાપૂર્વકની નજીકની હોય છે. કદાચ એકદમ ટૂંકમાં જડ રીતે એકદમ ટાઈટ એટલે કે ટૂંકમાં એકદમ વ્યવસ્થિત રીતે એને આજુબાજુમાં લીધેલી છે. We can't afford to scatter our attention. સ્કેટર એટલે કે વેરવિખેર થઈ જવું. કદાચ આપણે જો ટૂંકમાં આજુબાજુમાં વધારે પડતા પાત્રો હોય તો આપણું ધ્યાન જે છે તેમાં પૂરેપૂરું રહેતું નથી, એને વેરવિખેર થઈ જાય છે. આપણું ધ્યાન દરેક પાત્રમાં આડા અવળું હોય છે. સિંગલનેસ ઓફ એમ એન્ડ સિંગલનેસ ઓફ ઇફેક્ટ આર નેસેસરી. એટલા માટે જો વધારે પડતા પાત્રો હોય અથવા તો વધારે પડતી કોઈ ઘટના લીધેલી હોય તો આપણું ધ્યાન હંમેશા આડાવડું થઈ જતું હોય છે. પરંતુ જો કોઈ પણ એક જ એક્શન અથવા તો કોઈ પણ એક જ મુવમેન્ટ અથવા એક જ ઇન્સિડન્ટ લીધેલો હોય તો આપણું ધ્યાન જે છે તે એક જ પાત્રની આજુબાજુમાં એના સરાઉન્ડમાં રહે છે. સિંગલનેસ ઓફ એમ એન્ડ સિંગલનેસ ઓફ ઇફેક્ટ આર નેસેસરી. ટૂંકમાં ટૂંકી વાર્તાની અંદર કોઈ સિંગલનેસ ઇફેક્ટ એટલે કે એક જ અસર જે છે તે ખૂબ જરૂરી રહેલી છે. એક જ ઘટના છે તે વધારે દબાણ અથવા તો વધારે ભારપૂર્વક બતાવે છે. બ્રેવિટી ઇઝ એન ઇનએવિટેબલ પાર્ટ ઓફ અ સો સ્ટોરી. ઇનએવિટેબલ એટલે કે અટળ, જે નિશ્ચિત છે. ટૂંકી વાર્તાની અંદર સંક્ષિપ્ત એ ખૂબ જ જરૂરી ભાગ છે. ઇફ અ સો સ્ટોરી ઇઝ ટુ લોંગ, જો ટૂંકી વાર્તા વધારે પડતી લાંબી હોય તો ઇટ ટર્ન્સ ઇન્ટુ અ નોવેલ, તે નવલકથામાં પરિવર્તિત થઈ જાય છે. સો ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ સો સ્ટોરી ઇઝ શોર્ટનેસ. અને તેથી સૌથી પહેલી ટૂંકી વાર્તાની જરૂરિયાત હોય તો તે કઈ છે તો કે ટૂંકી વાર્તા છે એ ખૂબ બ્રેવિટીવાળી એટલે કે ટૂંકાણપૂર્વકની હોવી જોઈએ. તે તેનો પ્રથમ સિદ્ધાંત અને મહત્ત્વનો સિદ્ધાંત છે. ઓફકોર્સ શોર્ટનેસ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિફાઇન. ચોક્કસ આપણે બધાને ખબર છે કે ખૂબ ટૂંકાણપૂર્વક વર્ણન કરવું તે ખૂબ અઘરું કાર્ય છે. તમને નિબંધ લખવાનો હોય તો તમે આસાનીપૂર્વક લખી શકો છો, પરંતુ 1 માર્કના પ્રશ્નનો જવાબ એક જ લીટીમાં લખવાનો હોય તો તે તમને પૂરેપૂરો વ્યવસ્થિત તમે લખી શકતા નથી, કારણ કે તેમાં સચોટ માહિતી દર્શાવવાની હોય છે, જ્યારે નિબંધમાં તમે તમારી મૌલિકતાથી લખી શકો છો. તો ટૂંકી વાર્તામાં પણ કંઈક એવું છે કે ભાઈ જે તમે વર્ણન કરો છો કોઈ પણ ઘટનાનું, તે એની આજુબાજુની વધારે પડતી માહિતી લેવાની નથી, માત્ર જે ઘટના છે તેના ઉપર જ પૂરું ફોકસ કરવાનું છે. ધ સો સ્ટોરી શુડ બી સો શોર્ટ. ટૂંકી વાર્તા ખૂબ જ ટૂંકી હોવી જોઈએ. ઇટ કેન બી રીડ એટ અ સિંગલ સિટિંગ. તે કોઈ પણ એક જગ્યાએ બેસીને વાંચી શકાય તેવી હોવી જોઈએ. ધ સો સ્ટોરી પ્રોવાઇડ્સ ધ રીડર વિથ વિન્ડો ઇન્ટુ હિમસેલ્ફ. ટૂંકી વાર્તાની અંદર વાચક છે તે પોતાની જાતને
આ ટૂંકી વાર્તાની અંદર માણી શકે તેવી હોવી જોઈએ. મીન્સ ઇટ શોઝ ધેટ આર વી, એનો મતલબ એવો થાય છે કે આપણે તે ઘટનામાં આપણી જાતને મહેસૂસ કરતા હોઈએ. ઇટ ટચ ધ રીડર્સ, અને આ બાબત વાંચકને સ્પર્શ થઈ જાય છે. એવરીથિંગ અનનેસેસરી હેઝ ટુ બી અવોઇડ, દરેક વસ્તુ જે અનનેસેસરી એટલે કે બિનજરૂરી છે અને અવોઇડ એટલે કે ટાળવું. થિંગ એટલે કે વસ્તુ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રોને થિંક અને થિંગમાં ખબર પડતી હોતી નથી. THING થિંગ એટલે વસ્તુ અને THINK થિંક એટલે કે વિચારવું. એવરીથિંગ અનનેસેસરી હેઝ ટુ બી અવોઇડેડ, દરેક બિનજરૂરી વસ્તુઓને આપણે ટાળવી જોઈએ. એવરી વર્ડ મસ્ટ કન્ટ્રીબ્યુટ ટુ ધ મિનિંગ એન્ડ ઇફેક્ટ ઓફ ધ સ્ટોરી, આ ટૂંકી વાર્તાની અંદર દરેક શબ્દ અને દરેક અસર જે છે તેનો ખરેખર મહત્વનો પ્રદાન હોવું જોઈએ. કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો હોવો જોઈએ. અર્થ વગરનું કોઈ પણ વાક્ય કે કોઈ પણ શબ્દ હોવો ન જોઈએ. ઇટ મસ્ટ હેલ્પ ફર્ધરિંગ ધ એક્શન, કોઈ પણ શબ્દ કે કોઈ પણ વાક્ય લખેલું હોય તે ફર્ધરિંગ એટલે કે આગળની જે પ્રક્રિયા છે તેને અસર કરનારું હોવું જોઈએ. Within a short framework, the writer has to describe an incident. આગળ જે ઘટના છે તેને લેખક વ્યવસ્થિત રીતે ફ્રેમવર્ક એટલે કે એક ચોક્કસ આકાર આપી અને તેને વર્ણન કરે છે કોઈ પણ ઘટનાને. We can take an example of the short story title The Necklace. આપણે જોઈએ કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો ટૂંકી વાર્તાનું કોઈ ઉદાહરણ હોય તો તે છે નેકલેસ. It is a short piece of someone's tragic life. આ ટૂંકી વાર્તા ધ નેકલેસ છે તે કોઈ વ્યક્તિની ટ્રેજિક લાઈફ એટલે કે કરુણાંત ભરી એક જિંદગીનો ટુકડો છે તેને દર્શાવ્યો છે. વિચ મૂવ્સ અવર કોન્શિયસ, જે ખરેખર આપણને ભાન આપે છે અથવા તો બતાવે છે. કોન્શિયસ એટલે કે સભાન હોવું. ઇટ ઇઝ જસ્ટ અ સ્મોલ ઇન્સિડન્ટ પ્રેઝન્ટેડ બ્રીફલી. અહીંયા એક નાની એવી ઘટના ખૂબ ટૂંકાણપૂર્વક વર્ણન કરી છે અથવા બતાવી છે. બટ ઇન સચ અ વે દેટ વી આર મૂવ્ડ, પણ ખરેખર અહીંયા આપણે આગળ વધવાની જરૂર છે. ધસ, તેથી બ્રેવિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ સ્ટોરી. તેથી ખરેખર વિદ્યાર્થી મિત્રો એવું કહેવાયું છે કે ટૂંકી વાર્તાનું જો કોઈ મહત્વનું લક્ષણ છે તો બ્રેવિટી એટલે કે ટૂંકાણ છે તે સૌથી મહત્વની બાબત છે ટૂંકી વાર્તાની અંદર. ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. પ્રિન્સિપલ ઓફ બ્રેવિટી ઇન શોર્ટ સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તાના સિદ્ધાંતો. બરાબર, હવે આપણે જોઈશું તો ફરી એક વખત હું તમને રિમાઇન્ડ અપાવી દઉં કે આપણે સૌથી પહેલો પ્રશ્ન આપણી શોર્ટ સ્ટોરી ફોર્મની અંદર કેરેક્ટરિસ્ટિક ઓફ શોર્ટ સ્ટોરી જોયા હતા. વિદ્યાર્થી મિત્રો આને ખાસ દરરોજ એક વખત રીડિંગ કરવું. ત્યારબાદ આપણે જોયું હતું પ્લોટ કન્સ્ટ્રક્શન, બરાબર, અને ત્યારબાદ આપણે જોયા હતા ટાઈપ્સ ઓફ શોર્ટ સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તાના પ્રકારો, અને ત્યારબાદ આજે આપણે આ પ્રિન્સિપલ ઓફ ઇન શોર્ટ સ્ટોરીનું ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નને તમારે રેગ્યુલર વાંચવા, જેટલું વધારે વાંચશો તેટલું વધારે તમે પરીક્ષામાં લખી શકશો. હવે આ પ્રશ્ન શોર્ટ નોટની અંદર પૂછાય ત્યારે તમારે સૌથી પહેલાં તમારે શોર્ટ સ્ટોરીની ઇન્ટ્રોડક્શન લખવાનું, બરાબર, એટલે કે ટૂંકી વાર્તાનું ઇન્ટ્રોડક્શન એટલે કે ટૂંકી વાર્તાની વ્યાખ્યા, અને ત્યારબાદ આ પ્રશ્ન ચાલુ કરવાનો રહેશે. ટૂંકી વાર્તા વિશેનો પહેલો એક પેરેગ્રાફ લખી અને ત્યારબાદ ધ પ્રિન્સિપલ ઓફ બ્રેવિટી જે છે તે શરૂ કરવાનો રહેશે, જેથી તમારો પ્રશ્ન અસરકારક અથવા તો અન્ય કરતાં વધારે સારી પ્રબળ અસર બતાવનારો પ્રશ્ન બનશે. ઓકે, થેન્ક યુ.